જંત્રીના ભાવ વધારાને લઈને બિલ્ડર્સ વિરોધ કરી રહ્યા છે અને બીજી તરફ બનાસકાંઠામાં નવી જંત્રી પ્રમાણે ખેડૂતોને વળતર ન મળતા તેઓ રસ્તા પર આવીને માંગ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા નવા જંત્રી પ્રમાણે વળતર ચૂકવવામાં આવે। મહત્વનું છે કે ભારતમાલા પ્રોજેક્ટમાં બનાસકાંઠાના અનેક ખેડૂતોની જમીન કપાઈ ગઈ। ખેડૂતોનું કહેવું છે કે સરકાર તરફથી યોગ્ય વળતર મળતા વિરોધ કરી રહ્યા છે, જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર અમને નવી જંત્રી પ્રમાણે વળતર આપે। રાજ્યભરમાં જંત્રીનો વિરોધ થઈ રહ્યો છે। એક તરફ જે સરકાર છે તેને જંત્રીમાં ભાવ વધારો કર્યો છે અને આ બિલ્ડરો તેનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ખેડૂતોની જે જમીનો છે તે સરકારના અલગ અલગ પ્રોજેક્ટોમાં કપાઈ રહી છે। એ ચાહે ભારતમાલા પ્રોજેક્ટ હોય, ચાહે જેટકો હોય અથવા તો ચાહે પાઇપલાઇન હોય, પરંતુ ખેડૂતોને સરકારની નવી જંત્રી પ્રમાણે વળતર નથી મળતું અને જેને લઈને બનાસકાંઠામાં આ જંત્રી સામે વિરોધ થયો છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર નવી જંત્રી પ્રમાણે ભાવ આપે તો જ ખેડૂત ટકી શકશે। ખાસ કરીને આપણી સાથે ખેડૂતો છે, તેમની સાથે વાત કરીશું। અત્યારે જે નવી જંત્રી પ્રમાણે ભાવની અપેક્ષા છે, શું કહેવું છે? નવી જંત્રી પ્રમાણે ભાવની જે અપેક્ષા છે, પણ આજ સુધી કોઈ રૂપિયો નવી જંત્રી પ્રમાણે અમને કોઈ રૂપિયો હજી ચૂકવ્યો નથી। જૂની જંત્રી જે 100 રૂપિયા પ્રમાણે આવે છે ને 100 રૂપિયાની વાત કરે છે કે 100 રૂપિયા પ્રમાણે અમે ભાવ ચૂકવીશું, પણ ડીસા તાલુકામાં કંસારીમાં સોલાર પ્રોજેક્ટ જે રામસણમાં જે મોટા પાયે કામ ચાલે છે એ લાઈન આવે છે, જે કંસારીમાં એમાં 33 બીમ આવે છે ખેડૂતોને। હવે નવી જંત્રી કહેવાનો મતલબ કામ ચાલે છે, 6 મહિનાથી કામ ચાલુ છે, પણ જંત્રી હવે બહાર પાડી છે સરકારે। લગભગ નેર ખાતું હોય કે રોડ ખાતું હોય કે ગમે તે ખાતામાં આ સુધી જ્યારે સરકારને ચૂકવાનું હતું તો એમને 6 મહિના 12 મહિના પહેલાં જંત્રી બહાર પાડવાની હતી। હવે 80% કામ પતી ગયું છે ને હવે જંત્રી બહાર પાડી છે, હવે ચૂકવાના, હવે કેના પૈસા ચૂકવાના? દમ મારીને કામ સરકાર કરે છે, હાલ ખેડૂતોનું કોઈ નથી। ખેડૂતો ઉપર એટલો અત્યાચાર થઈ રહ્યો છે કે વાત છોડી નાખો। અમારા ગામમાં આજે કામ અમે દમ મારીને બટાકા વાયેલા હતા, બટાકાના ઊભા બટાકાની અંદર કામ ચાલુ છે। એટલું બધું નુકસાન થાય છે, 5-5 લાખનું નુકસાન ખેડૂતોને થાય છે। ઊભી લાઈનો આવે છે, 10 ગાડીઓ આવે છે, માલ ભરીને ટંકર આવે છે, બટાકાની અંદર ચાલે છે। ઊભી લાઈનો બાઈનો કહેવાનો મતલબ કે બધું તોડી નાખ્યું છે ને હવે ચૂકવણું કે અમે કરીશું। જંત્રી સરકારે જંત્રી જો આપવાની હોત તો 12 મહિના પહેલાં સરકારે પગલાં લેવાના હતા। હવે જંત્રી પ્રમાણે હવે 100 રૂપિયા પ્રમાણે આવે ને હવે ખેડૂતને 1 વીઘાનો બગાડ થાય છે 2.5 થી 3 લાખ રૂપિયા। હવે આવીને કે 50,000 ચૂકવીશું, 60,000 ચૂકવીશું, 20,000 ચૂકવીશું, આ ચૂકવણું ન કહેવાય। સરકાર ખરેખર અત્યાચાર ખેડૂત ઉપર કરી રહી છે। જો વિચારવાનું હતું 12 મહિના પહેલાં વિચારવાનું હતું। હવેથી આ જે કામ કરે છે ને એ આપણે યોગ્ય નથી ખેડૂતો માટે, અને ખેડૂતોનું હાલ શોષણ થાય છે। સરકાર બેઠી છે, કામ કરતી નથી કહેવાનો મતલબ ખેડૂતો ઉપર કોઈ આવ્યું નથી, અધિકારી કોઈ આવ્યું નથી કહેવાનો મતલબ કે કોઈ તાલુકામાં હતી કે જિલ્લામાં હતી, હજી સુધી ખેડૂતને કોઈ પૂછવા આવ્યું નથી કે ખેડૂત તમારે શું તકલીફ છે। કારણ કે ખેડૂતનો હાલ એ કેને પાછા ખેડૂત હોય? કોણ હોપડે ખેડૂતનો? કોણ હોપડે છે ખેડૂતનું? જો હોપડવું હોત તો એમને 6 મહિના પહેલાં 12 મહિના પહેલાં રજૂઆત કરી હતી ને કે ભાઈ જંત્રી વધારીએ છીએ, હવે 80% કામ પટી ગયું છે, પુલનું ઘણો ગમે તે, અને હવે જંત્રી વધારે છે, કેને ચૂકવ્યું હોય? એ ખેડૂતને બતાવો કે આને જંત્રી પ્રમાણે નવા નિયમ પ્રમાણે ભાવ ચૂક્યો હોય। અને કંસારી ગામની પરિસ્થિતિ આવી છે ને કે 450 કેવી આજથી 2 વર્ષ પહેલાં વિદ્યુત બોર્ડ હતું, આજ એની કેપેસિટી 550 થી 600 સબસ્ટેશનની થઈ ગઈ છે। આ ઓળા દોડે ખેડૂતોને એક ખેડૂતની અંદર 5 તોબલા ઊભા છે, 6 તોબલા ઊભા છે, કોઈને 20,000 ચૂક્યા, કોઈને 40,000 50,000 ચૂક્યા। એ ખેડૂતને ખબર નથી સરકારના નિયમ પ્રમાણે શું ચૂકવવું પડે છે। ખેડૂત તો ઘરે બેઠા આવે છે, દમ મારીને પોલીસ અંગાતે 25-25ના પોલીસ આવીને કામ કરાવે છે, એ યોગ્ય નથી। હાલ એ યોગ્ય નથી। ખેડૂત તો લાચાર છે। ખેડૂત આજે કોઈ ધારાસભ્ય કે તાલુકામાંથી કોઈ ખેડૂતને આવીને ખેડૂતના કોઈ ખેતરમાં આવીને પગ આપ્યો હતો કે આ ખેડૂતને વેદનો અભળ્યું હતો કહો? ચોક્કસ તો અત્યારે જે ખેડૂતો છે તેઓ વિરોધ કરવા માટે એકઠા થયા છે। બનાસકાંઠાનું દિયોદર હોય, ડીસા હોય, લાખણી હોય, વાવ હોય, સુઈગામ હોય, ત્યાં માત્ર ખેડૂતોનો જ પ્રશ્ન છે, કારણ કે એમને જંત્રી સામે વિરોધ છે। પહેલાં ખેડૂતોની જમીન છે એ સરકારે આ કામો માટે લીધી, ત્યારબાદ જંત્રીના ભાવ જાહેર કર્યા, હવે ખેડૂતને જૂની જંત્રી પ્રમાણે ભાવ ચૂકવવાના આવે છે। ત્યારે કરોડોની જે જમીન છે તે એકદમ ઓછા એટલે કે એકદમ સસ્તા ભાવે આ ખેડૂતોની જમીન જઈ રહી છે, જ્યારે તે પ્રમાણે તેમને વળતર મળી રહ્યું નથી। આગામી સમયમાં જંત્રીને લઈને ખેડૂતોનો વિરોધ હવે ક્યાં સુધી પહોંચે છે તે જોવું રહેશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।